નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમે પણ જો રોજબરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે। તો ચલો આપણે આજની અપડેટ જોઈએ। તો ફ્રેન્ડ્સ, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડીડી ન્યૂઝ ઉપર આજે નોટિફિકેશન છે તે જારી કરવામાં આવ્યું છે। યુનિયન એજ્યુકેશન મિનિસ્ટ્રી હેઝ taken a big decision and abolished the no detention policy. Students who failed an annual examination in class 5 and 8 will be failed. So failed students will have the chance to retake the test within 2 months. But if they fail again, they will be not be promoted. The school will not expel a student until the 8th grade. So central government has taken this decision intending to improve the learning outcome among the children. તો ફ્રેન્ડ્સ, કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન કાયદામાં સુધારો કરીને નો ડિટેન્શન પોલિસી છે તેને ખતમ કરી નાખી છે। તો આ હેઠળ ધોરણ 5 અને ધોરણ 8માં નાપાસ થનારા જે વિદ્યાર્થીઓ છે તેઓને આપમેળે ઉપલા ધોરણમાં એટલે કે આગળના ધોરણમાં તેઓને પ્રમોટ કરવામાં નહીં આવે। તો ધોરણ 5 અને 8માં ફેલ થનારા વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં પ્રમોટ કરવામાં નહીં આવે, પરંતુ તેમને ઉપલા ધોરણમાં જવા માટે 2 મહિનાની અંદર જે બીજી પરીક્ષા આવશે તે પાસ કરવાની રહેશે। બીજી પરીક્ષા પાસ કરશે તો જ તેઓને આગલા ધોરણમાં પ્રમોટ કરવામાં આવશે, પરંતુ જો બીજી પરીક્ષામાં નાપાસ થશે તો તેમને આગળના ધોરણમાં જવા મળશે નહીં। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।